યાત્રાધામ શામળાજી મંદિરમાં ભક્તિ અને ભવ્યતાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। ઉનાળાની ઋતુમાં ભગવાનને આમ્રફલ મનોરથ ધરાવાયો। ભગવાન શામળિયાને વિવિધ જાતની કેરીઓ અર્પણ કરવામાં આવી। વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર ગરમીની સિઝનમાં ભગવાનને શીતળતા આપવા માટે આ વિશેષ મનોરથ થાય છે। ગર્ભગૃહમાં ભગવાનની સન્મુખ કેસર, આફૂસ, લંગડો સહિતની જુદી જુદી જાતની ઉત્તમ કેરીઓની આકર્ષક સજાવટ કરવામાં આવી। अधिक महीना पुरुषोत्तम मासना प्रथम दिवसे अमने अहींया केरी मनोरथ करवानो लाभ मळ्यो छे। भगवाननी खूब ज कृपा थई छे अमारा पर। अमारा पिताश्री बी दर पूनमे अहींया मंदिरमां अचूक आवता हता अने ए जे अमने प्रेरणा थई आज अमे आ मनोरथ केरीनो कर्यो छे अने प्रभुनी कृपा अमारा कुटुंब पर पहेलाथी वरसी रही छे अने सतत वरसी रहे अने आज पधारेला सर्वे वैष्णवों पर अने भक्तों पर भी प्रभुनी कृपा वरसे एवी प्रार्थना करीए छीए। अमे लोको महेसाणाथी आवीए छीए અને આજે અધિક મહિનાના પહેલા દિવસે આવી અને શામળાજી મંદિરે આવીને દર્શન કરી ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને ભગવાનનો આ કેરીનો મનોરથ કરેલો છે તો ખૂબ જ આનંદ થયો જોઈએ। રવિવારની રજાનો માહોલ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના ચરણે શીશ ઝુકાવવા આવ્યા। કેરીના મનોરથન સાથે શામળિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરમાં ભક્તોએ જય શામળિયાના નારા લગાવ્યા, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું। આજરોજ ભગવાન શામળાજીને સુંદર મજાનું કેરીનું મનોરથ કરવામાં આવ્યું છે। યજમાન શ્રી અમારા શામળાજીના લોકલ છે જે ડૉક્ટર મહેશ શાહ છે, એમના દ્વારા સુંદર મજાનું આ મનોરથનું આયોજન કર્યું છે। લાખો લોકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। એમાં આજે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને પુણ્યકારી માસ છે। આજ રોજથી પ્રારંભ થતો આ પવિત્ર માસ દરમિયાન ભગવાનનું નામ સ્મરણ, ભજન, કીર્તન, સ્મરણ, પૂજન આદિ જે કાંઈ ભક્તો દ્વારા થશે એ પરમાત્મા સુધી પહોંચશે એવું શાસ્ત્રનું વિધાન છે। એવો પવિત્રકારી પુણ્યકારી આજનો આ પુરુષોત્તમ માસનો પ્રારંભ અને એમાં ભગવાનના સુંદર મજાના આવે દિવ્ય દર્શન જે દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જ્યારે ઉનાળાની સિઝન ચાલુ હોય ત્યારે ભગવાનને પણ કેરીનો મનોરથ કરવામાં આવે છે। દર્શક તમને બતાવીશ કે અલગ અલગ પ્રકારની જે કેરીઓ છે ભગવાનને ચડાવવામાં આવે છે, તેમાં સમક્ષ મૂકી અને ભાવ વ્યક્ત કરવામાં આવે છે મનોરથ કે ભગવાન પણ આ જે કેરીઓનું જે છે એ સ્વાદ લે, એમને જે આજે પ્રસાદી રૂપે ભક્તોને મળે। અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે ચતુર્ભુજ અવતાર ભગવાનને જે પ્રકારે મુગટ આપ જોઈ શકો છો કે ગુલાબી રંગમાં આખો શણગાર કરવામાં આવ્યો છે, અભિભૂત થઈ જવાય એવો એક ભાવ પ્રગટ થાય છે। અને જે કેરીઓના મનોરથ સાથે અત્યારે જે ઉનાળુ સિઝનમાં આ મનોરથ અને અધિક માસની શરૂઆત થઈ છે, આ સંજોગોમાં અલગ અલગ મનોરથો કરવામાં આવતા હોય છે। આ મનોરથના દર્શન કરવા માટે પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। તમને દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં ભગવાન જય શામળિયાના સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે, ભગવાન આગળ શીશ ઝુકાવી અને નમન કરી રહ્યા છે, ભાવ વ્યક્ત કરી રહ્યા છે અને આ કેરીનું જે મનોરથ છે એ મનોરથના પણ દર્શન કરી રહ્યા છે। એટલે કે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સાથે ભગવાન આગળ શીશ ઝુકાવી ભક્તો ધન્ય બની રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।